ક્યારેક ખીચડી, દાળ ભાત અથવા ચણા મઠ જેવું આપણે કંઈક શાક અથવા દાળ ભાત બનાવ્યા હોય છે તો ત્યારે એવું લાગે છે કે કંઈક એની સાથે ચટપટું ખાવા જો મળે તો વધારે પડતું સરસ એવી ટેસ્ટ આવે. તો તેની સાથે ચટપટું બનાવવા માટે હું અહીંયા અચારી લીલા મરચાં બનાવી રહી છું. તો અહીંયા અચારી લીલા મરચાં બનાવવા માટે પહેલાં તેનો મસાલો જોઈશું. તો અહીંયા આખા ધાણા, જીરું, મેથી, રાઈ, કલોંજી અને તેમાં વરિયાળી મેં વધારે પડતી એડ કરી છે. તો અહીંયા બધું મેં 1 ચમચી અને ધાણા 2 ચમચી અને વરિયાળી મેં 2.5 ચમચી જેટલું લીધું છે અને રાઈ મેં 1/2 ચમચી અને કલોંજી મેં ઓછી લીધી છે 1 ચપટી જેટલી. તો તમે એમાં જેટલા મસાલા એડ કરો એટલા એડ કરી શકો છો, સ્કીપ પણ કરી શકો છો. અને 2 થી 3 મેં અહીંયા લસણ, તે બધાને આપણે સારી રીતે રોસ્ટ કરી નાખીશું. તો રોસ્ટ થઈ જાય એટલે તેને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. સાથે મેં અહીંયા શિંગદાણા પણ એડ કર્યા છે. તો તમે એડ કરવા માંગતા તો કરી શકો, તો સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા લીલા મરચાંને મેં સારી રીતે ધોઈને લૂંચી નાખ્યા છે અને વચ્ચેથી એને આપણે કાપી નાખીશું. અને અહીંયા શિંગદાણાને પણ સારી રીતે રોસ્ટ કરીને તેને પણ સારી રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો હવે 1/2 ચમચી જેટલું આપણે કઢાઈમાં તેલ એડ કરીશું અને તેમાં મરચાં એડ કરીને સારી રીતે એને શેકી નાખીશું. તો અહીંયા તમારે મરચાંને સાતળવાના નથી, તમે તેને શેકવાના છે. તો તમે ખાસ ધ્યાન રાખજો. તો એ કચરા શેકાઈ જાય પછી તેને એક સાઈડ ટ્રાન્સફર કરીને આપણે મસાલો તમારે જે મસાલો આમાં એડ કરવો હોય તે એડ કરી શકો છો. તો અહીંયા મરચાં કચરા આપણા શેકાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો સરસ એવા ટેસ્ટી આ મરચાં લાગે છે. તો તમને જ્યારે પણ એવું ટેસ્ટમાં દૂધી તુરિયાનું શાક હોય તો તમને એવું લાગતું કે ટેસ્ટ બરોબર નથી આવતું, થોડુંક મોડું છે, તો આવું ટેસ્ટેડ અચારી મરચાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મરચાં કચરા શેકાઈ ગયા છે તો એને થોડુંક વધારે તીખાશ એટલે થોડુંક ઓછું અથવા વધારે તમે જો તીખાશ એડ કરવા માંગતા હોય તો તમે આ જરૂરથી એડ કરજો. તો એના માટે મસાલો મેં કર્યો છે. તો મસાલામાં મેં વધારે પડતું નથી, ઘરના રેગ્યુલર મરચાં જ મેં મસાલો જ એડ કર્યો છે. તો 1/2 ચમચી જેટલું મેં લાલ મરચું, તો 1/2થી ચપટી પણ એડ કરી શકો છો, ચપટી હળદર એડ કરી છે. વધારે પડતું મેં આમાં કંઈક એડ નથી કર્યું. તો તેલ મેં 1/2 ચમચીથી પણ ઓછું એડ કર્યું છે. તો મસાલો આપણો થોડોક શેકાઈ જાય એટલે આપણા મરચાં કચરા શેકીને રાખેલા છે તે એડ કરી દઈશું અને તેને આ લાલ મરચાંમાં કોટિંગ કરી નાખીશું. તો આવી રીતે મિક્સ કરીશું એટલે એમાં મરચાંમાં આવી રીતે મસાલો કોટિંગ થઈ જશે. તો તમે જોઈ શકો છો સરસ એવો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે અઠવાડિયા સુધી આને ફ્રીજમાં રાખી શકો છો. ઉપરથી થોડુંક મેં અહીંયા 1/2 ચમચી જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે, વધારે નથી એડ કર્યું. તો એ એડ કર્યા પછી સરસ રીતે મિક્સ કર્યા પછી આપણો જે મસાલો આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે તેમાં એડ કરી દઈશું. તો તે પણ મરચાંમાં કોટિંગ થઈ જશે. તો તમે જોઈ શકો છો મસાલો મેં વધારે પડતો એડ કર્યો છે કેમ કે મરચાં જ્યારે પણ પૂરા થઈ જાય તો ફરીથી તમે આવી રીતે મરચાંને કટિંગ કરીને આ મસાલામાં તમે કરી નાખવાના એટલે સરસ એવો ટેસ્ટ ફરીથી તમને આવશે. તો મસાલો વધશે એટલે તમે આવી રીતે કરી નાખવાના. મરચાંને અધકચરા થોડાક શેકી નાખવાના અને આ મસાલામાં કોટિંગ કરી નાખવાનું. તો મેં મસાલો વધારે પડતો જ રાખ્યો છે, સરસ એવો ટેસ્ટ આવશે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણા અચારી મરચાં તૈયાર થઈ ગયા છે. ઉપરથી મેં 1/2 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. મીઠું જોઈતા પ્રમાણમાં જ એડ કરવાનું. તો એકદમ સરસ એવો આપણા અચારી મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો, તમને મેથીના થેપલાની સાથે ખાઈ શકો છો, પરાઠામાં ખાઈ શકો છો. જ્યારે પણ મન થાય ત્યારે તમે એને ખાઈ શકો છો. જ્યારે કે એવું લાગતું હોય કે શાકમાં કંઈક ટેસ્ટ નથી અને શાક તો આપણો ટેસ્ટેડ જ લાગે છે પણ મન થતું હોય ચટપટું ખાવાનું તો ત્યારે આ મરચાં જરૂરથી ટ્રાય કરજો. ફ્રીજમાં તમે 8 દિવસ માટે આસાનીથી રાખી શકો છો અને કોઈ પણ એર કન્ટેન્ટમાં પણ રાખી શકો છો. તમે જોઈ શકો છો એકદમ ઝટપટ બની જાય એવા મરચાં છે. રેસીપી સારી લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ફ્રેન્ડ્સ.